છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસી છે મેઘમહેર। દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધીના જિલ્લાઓમાં સારો વરસાદ થયો છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ જોવા મળ્યો છે। જો કે ચોમાસા પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે। હજુ ચોમાસાના આગમને વાર છે તે પહેલા જ તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં બેસી ગયો છે। રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ। દક્ષિણ ગુજરાતમાં વરસ્યો ધોધમાર। 2 ઇંચ વરસાદમાં ખુલી તંત્રની પોલ। સુરતમાં પ્રથમ વરસાદમાં જ હાલાકી। ચોમાસા પહેલા જ રાજ્યમાં જામ્યો છે વરસાદી માહોલ। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હાલ સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી કલાકોમાં વરસાદની જ આગાહી છે। હાલ એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન બન્યો છે। સુરત સહિતના જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી। ક્યાંક વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા તો ક્યાંક મેઘો મન મૂકીને વરસ્યો। ડાંગમાં સાપુતારા સહિતના વિસ્તારમાં વરસાદના આગમનથી પર્વતીય વિસ્તારોનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું તો બીજી તરફ પહેલા વરસાદની સાથે અનેક જગ્યા પર તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ। સુરત અને વલસાડમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। સુરત શહેરમાં વરસેલો પહેલો વરસાદ શહેરીજનો માટે હાલાકી લઈને આવ્યો। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે શહેરીજનોની મુશ્કેલી વધી ગઈ। પહેલા જ વરસાદમાં મનપાની પ્રી મોન્સૂન કામગીરી છતી થઈ ગઈ। અઠવા ગેટ, મજુરા ગેટ સહિતના વિસ્તારમાં માત્ર 15 મિનિટના વરસાદમાં અનેક રોડ પાણીમાં ગરકાવ થયા તો ડિંડોલીમાં ગરનાળામાં પાણી ભરાતા અનેક લોકો અટવાયા। બીજી તરફ પાંડેસરામાં મનપાની નબળી પ્રી મોન્સૂન કામગીરી સામે આવી। રોડ પરના ખાડાને કારણે 10 મિનિટમાં 2 વાહનો અકસ્માતગ્રસ્ત થયા જેમાં 60 લોકોને ઈજા પહોંચી। પાલ વિસ્તારમાં પણ બીઆરટીએસ બસ કાદવમાં ફસાતા મુસાફરો અટવાયા। સુરત શહેરમાં પહેલા જ વરસાદમાં મનપાની પ્રી મોન્સૂન કામગીરી છતી થઈ ગઈ। 15 મિનિટના વરસાદમાં અનેક વિસ્તારોના રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા। ઉધના બસ ડેપોથી સચિન હાઈવે ઉપર જતા રોડનો એક સાઈડનો ભાગમાં પાણી ભરાઈ ગયા જેથી વાહન ચાલકોની ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। શહેરીજનો કહી રહ્યા છે કે જો પહેલા જ વરસાદમાં આ હાલત હોય તો આગામી સમયમાં સ્થિતિ વધુ વણસી શકે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। દર વર્ષે આ તરત પાણી ભરાઈ જાય પણ હવે કંઈ થતું કંઈ નથી, એવું જ હોય છે। દર વર્ષે આ જ પોઝિશન હોય છે। સામાન્ય વરસાદમાં બી આવું થઈ જાય। આટલો વરસાદ પડ્યો એટલામાં આવું છે। હવે કાયમ ચાલુ થાય તો શું હાલત થાય? કામ ઉપર જવામાં તકલીફ થઈ જાય। આમાં પાણીમાં કેમ ગાડી હલાવી? સામાન્ય વરસાદમાં જો પાણી ભરાય, સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જાય છે આમાં તો મહાનગરપાલિકા કેમ કે છે પ્રી મોન્સૂનની કામગીરી અમને તો લાગતું નથી એમાં કાંઈ કામગીરી કરતા હોય સાહેબ। તો કોઈ નિકાલ નથી થતો, કાંઈ નિકાલ નથી આનું। આ રોજ આ દર વર્ષની પૂરો પ્રોબ્લેમ છે। નોર્મલ વરસાદ પડે તો આ પાણી ભરાઈ જાય આમાં। સુરતના માંડવીના અરેઠમાં પણ જામ્યો વરસાદી માહોલ। અરેઠના મુંજલાવ સહિતના ગામમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ ખાબક્યો છે। વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાઈ ગયા। સુરતમાં જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો। ઉમરપાડા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કેવડી, શારદા, વેલાવી સહિતના ગામોમાં મેઘરાજાની પધરામણી જોવા મળી છે। ભારે વરસાદના આગમનથી નદી નાળાઓ જીવંત બન્યા છે। ધોધમાર વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। ઉમરપાડાના જંગલ વિસ્તારના સુંદર દ્રશ્યો સામે આવ્યા છે। આ તરફ વલસાડમાં પહેલા વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ। મોગરાવાડી ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન જોવા મળ્યા। ગરનાળામાં પાણી ભરાતા પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે। આ તરફ નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। વહેલી સવારથી વિવિધ તાલુકામાં મેઘરાજાની પધરામણી જોવા મળી રહી છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા। ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ થયો છે। ભારે પવન સાથે વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે। જો કે માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે। અમરેલીમાં સતત 3જા દિવસે વરસાદનું આગમન થયું છે। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। બાછડા ગામ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે।
આ તરફ ભાવનગર જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. ભાવનગરના મહુવા તાલુકા અને ગ્રામ્ય પંથકમાં વરસાદ થયો છે. બોરડી, સેદરડા, ખારી, ગળથર, વાઘોદરા ગામમાં વરસાદ ખાબક્યો છે. મોડ પર બગદાણામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને કારણે મુખ્ય બજારમાંથી પાણી વહેતા થયા છે. લોકોને ગરમીમાંથી રાહત મળી છે. આમ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી 2 દિવસ સુધી વરસાદની જ આગાહી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે. બ્યુરો રિપોર્ટ TV9.